જૂન મહિનો ચાલી રહ્યો છે, હજુ વરસાદ દેખાતો નથી અને કાળાઝેર ગરમી પડી રહી છે। આ ગરમીની અંદર ગુજરાતની રાજનીતિમાં એવો ગરમાવો આવ્યો કે ધારાસભ્ય ખુદ ધરણા પર બેસી ગયા અને તે બી ધોમધકતા તાપની અંદર। સમગ્ર ઘટના બાબતે આપણે વાત કરશું। ડોક્ટર દર્શનાબેન દેશમુખ જે ભાજપના નાદોદના ધારાસભ્ય છે તે ધરણા પર કેમ બેઠા છે તેનું A to Z સમગ્ર મામલે વાત આજે આપણે કરી રહ્યા છીએ। અને આખા મામલાની જે શરૂઆત છે શરૂઆત થઈ હતી આ આંબેડકર ભવન ખાતે। રાજપીપળા શહેરમાં આવેલું આ આંબેડકર ભવન છે। આંબેડકર ભવનની અંદર કાર્યક્રમ હતો। કાર્યક્રમ એ હતો કે આંબેડકર હોલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન થવાના અવસરે પ્રબુદ્ધ નાગરિકોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને જે ઉપર જે હોલ દેખાય છે એ હોલની અંદર આ કાર્યક્રમની અંદર નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ વન મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ST મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા સહિત તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના મામલે અત્યારે ગરમાટો છે। ત્યારે ઘટના એવી બની હતી કે ડોક્ટર દર્શનાબેન દેશમુખ નારાજ થઈને વોકઆઉટ કરીને આ હોલમાંથી નીકળી ગયા હતા અને તેમનો આક્ષેપ છે કે કાર્યક્રમમાં તેમના પદ પ્રમાણે પ્રોટોકોલનું પાલન કરવામાં નથી આવ્યું અને તેમનું યોગ્ય રીતે સ્વાગત પણ કરવામાં નથી આવ્યું। ત્યારે ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ જગ્યાએથી નીકળીને તેઓ ધરણા પર બેઠા છે। તમે જોઈ શકો છો કે વોકિંગ ડિસ્ટન્સે આંબેડકર જે આ ભવન છે અને ત્યાંથી રાજપીપળા શહેરનું આ નજીકનું સ્થળ છે ગાંધી ચોક, અને ત્યાં ડોક્ટર દર્શના દેશમુખ જે છે તેઓ ધારાસભ્ય છે અને તેઓ ધરણા પર બેસી ગયા છે। ત્યારે સમગ્ર મામલે વાત આજે કરીએ છીએ। A to Z તેમનો જે આ ઘટનાનો મામલો એવો છે કે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને તેમને સાથ આપી રહ્યા છે ધારાસભ્યને સાથ આપી રહ્યા છે સાંસદ મનસુખભાઈ વસાવા। ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવાની વાત કરીએ તો તમે અત્યારે જોઈ શકો છો કે સાંસદ અને ધારાસભ્ય બંને સાથે છે અને સમર્થકો પણ સાથે છે। ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં 2 ધડામાં વહેંચાયેલી જોવા મળી રહી છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી 2 ધડામાં એટલે દેખાઈ રહી છે કે એક તરફ છે જિલ્લાનું સંગઠન અને બીજી તરફ છે સાંસદ ને ધારાસભ્ય। તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે આવા જે દ્રશ્યો વિપક્ષના જોવા મળતા હોય છે કે વિપક્ષના કોઈ નેતા હોય તે ધરણા પ્રદર્શન કરતા હોય છે, પરંતુ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ જગ્યા છે તે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ને તેમની સાથે છે સાંસદ મનસુખભાઈ વસાવા। સમર્થકો પણ આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ધીરે ધીરે લોકોની ભીડ વધી રહી છે। ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની રાજનીતિ ખૂબ ગરમાવેલી છે, કારણ કે સાંસદ મનસુખભાઈ વસાવા અને ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઘણા સમયથી કાર્યક્રમો કરી રહ્યા છે અને આડકતરી રીતે જિલ્લાનું જે સંગઠન છે એ સંગઠનમાં જિલ્લાના પ્રમુખ છે નીલ રાવ અને જે અન્ય હોદ્દેદારો છે તેમની સામે તેઓ આડકતરી રીતે બોલતા હતા, પરંતુ આજે સાંસદને દર્શનાબેન દેશમુખે સીધા આરોપ ને આક્ષેપ સાંસદે અને દર્શનાબેને જિલ્લાના પ્રમુખ પર કર્યો છે। ત્યારે આજે શરૂઆત વાત કરીએ કે આજ નર્મદા જિલ્લા ભાજપનો આજે ઝઘડાની શરૂઆતની વાત કરીએ તો નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણીની અંદર નર્મદા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી દીધી છે અને ભારતીય જનતા પાર્ટી માત્ર રાજપીપળા નગરપાલિકા તેમજ તિલકવાડા તાલુકા પંચાયત અને નાદોદ તાલુકા પંચાયત। ત્યારે આ ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી રાજપીપળા નગરપાલિકા, નાદોદ તાલુકા પંચાયત, તિલકવાડા તાલુકા પંચાયત જીતી શકી છે। પરંતુ સાંસદ મનસુખભાઈ વસાવા તમે જોઈ શકો છો કે આ જે રાજપીપળા શહેરનો ગાંધી ચોક છે ને ત્યાં આ ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે। ધરણા પ્રદર્શનમાં સાંસદ અને ધારાસભ્ય એક સાથે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે આ કાર્યક્રમના અંદર પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ આવ્યા હતા, ગણપતભાઈ વસાવા આવ્યા હતા, એ બંને નેતાઓ અહીંયા મળવા માટે નથી આવ્યા। સાંસદ મનસુખભાઈ વસાવા જે છે તેઓ દર્શનાબેન દેશમુખને મનાવવા આવ્યા હતા કે ચાલો આપણે ત્યાં જઈને ચર્ચા કરીએ, પરંતુ દર્શનાબેન દેશમુખ અત્યારે કોઈ પણ રીતે સમાધાન કરવામાં મૂડમાં નથી। આ બાબતે સમગ્ર ઘટના બાબતે જિલ્લાના સંગઠન અને ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આખી સમગ્ર મામલો પહોંચી ગયો છે। સંગઠન અને સત્તા બેના વચ્ચે નર્મદા જિલ્લામાં અત્યારે ગાંઠ પડેલી છે અને આ ગાંઠના કારણે લાગી રહ્યું છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં નાદોદ વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાના ચૂંટણી પરિણામો પર તેની અસર પડશે। કારણ કે કાર્યકરો અત્યારે ભાજપના અસમંજસમાં છે,
કારણ કે સંગઠન તરફ રહેવું કે પછી નેતાઓ સામે, એટલે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સહિત પશ્ચિમ બંગાળમાં ભવ્ય વિજય થયો છે. તાજેતરની અંદર જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીની હાર થઈ તો તેની પાર્ટીના તમામ લોકો ભાજપમાં જોડાયા છે. પરંતુ નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતને અન્ય જે હાર થયા બાદ ભાજપના નેતાઓ અંદર લડી રહ્યા છે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને આવામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું બયાન આવ્યું છે કે તેઓ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને વાત કર્યા છે કે આદિવાસી મહિલાનું અપમાન છે. ત્યારે આજે આદિવાસી સમાજની વાત અને સાથે રાજનીતિ પણ અત્યારે ચરમસીમાએ નર્મદા જિલ્લામાં જોવા મળી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે મારી પાછળ તમે જોઈ શકો છો કે દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય છે, જેઓ અહીંયા ધરણા પર બેઠા છે. એ ધરણા ક્યારે ખતમ થશે? કારણ કે તેઓ રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની બમ્પર બહુમતી હોય અને એવામાં ભાજપના સંગઠન સામે ધારાસભ્ય રાજીનામું આપવાની વાત કરે તે ભારતીય જનતા પાર્ટી માટે મોટી વાત કહી શકાય. એટલા માટે જ ભાજપનું સંગઠન અને ભાજપ સરકાર અત્યારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ધરણા પૂરા થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અત્યારે પોતાનું રાજીનામું આપવાની વાત કરે છે. તેમને મનાવવા માટે મનસુખભાઈ વસાવા પણ આવ્યા હતા કે બેસીને વાત કરે, પરંતુ ધારાસભ્ય કહે છે કે જો મારી સાથે વાતચીત કરવી હોય તો ગણપતભાઈ વસાવા હોય કે ઈશ્વરભાઈ પટેલ તેઓ અહીંયા આવે, એટલે કે ગાંધી ચોક પર આવે. ત્યારે ગાંધી ચોક એટલે કે ગાંધી ચીધિયા માર્ગે ધારાસભ્ય અત્યારે ધરણા પર છે. તેમની સાથે સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ધોમધપતા તાપની અંદર ભારતીય જનતા પાર્ટી જે બે ભાગમાં વેચાઈ છે તે આજે રસ્તા પર જોવા મળી રહી છે. ત્યારે શું 2027ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં જે બે ભાગમાં વેચાયેલી છે એ ભેગી થશે કે નહીં થાય? કારણ કે જો આ જ રીતે ચાલ્યું તો 1.5 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો આના એવું કહી શકાય કે અત્યારે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે. તો શું નાંદોદ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી કબજો જમાવશે કે પછી આ સમાધાન થાય? કારણ કે જો નેતાઓ અંદર લડતા રહેશે તો એનો સીધો જ ફાયદો નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને થશે. કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ટૂંકા ગાળાની અંદર પોતાનું સંગઠન મજબૂત બનાવ્યું છે. તેમની સાથે આદિવાસી યુવાનો પણ જોવા મળી રહ્યા છે. એટલે કે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીના ડખાઓ રોડ પર જોવા મળી રહ્યા છે, રસ્તા પર જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ લડાઈની સમાપન થાય છે કે નહીં. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.